નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલી ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના તાજેતરમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા। આ બંને વિદ્યાર્થીઓ અકોડિયા ગામની કેનાલમાં ડૂબી ગયા હતા। ફાયર બ્રિગેડે બંને મૃતકોને મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા અને આ કરુણ ઘટના બાદ મેડિકલ કોલેજ અને પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની નોંધ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ BS શાહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સમાવિષ્ટ વિસ્તારોમાં તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નગરપાલિકા વિસ્તાર સહિતમાં છેલ્લા 2 થી 3 વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે 21 સ્થળોએ પાણીમાં નાહવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સાયર ગામ લાસનપુર મહીસાગર નદીના પ્રવાહમાં કનોડા મહીસાગર નદીના પટમા ગામ ચેકડેમ સિદ્ધરોડ મહીસાગર નદીના પાણીમાં મુતપુર બ્રિજ મહી નદી અંબાજી માતા તળાવ પાદરા અને મહીસાગર નદી તટ તાબકા ગામ તળ વિસ્તાર જાહેર કરી પાણીમાં નાહવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે વાળી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।